નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 11.2 જોવાના છે. એનો પહેલો દાખલો. વિદ્યાર્થી મિત્રો, તમે ચોપડીમાં જુઓ તો એક્સ લીધો છે અને વાય લીધો છે. હવે હું તમને એક સાદી રીતે શીખવાડીશ, બહુ ઇઝી છે, તમે ધ્યાનથી જો આવડી જશે. શું કહે છે? એક સરખા 5 નળાકાર પીપમાં 150 કિલોગ્રામ ઘઉં સમાય છે. તો આવા 13 નળાકાર પીપમાં કુલ કેટલા ઘઉં સમાય? હવે વિદ્યાર્થી મિત્રો, 5 નળાકાર પીપ છે, એમાં 150 કિલોગ્રામ છે. તો 13 નળાકાર પીપમાં કુલ કેટલા ઘઉં સમાય? હવે વિદ્યાર્થી મિત્રો, 5માં 150 છે તો 13માં તો વધુ જ આવશે, બરાબર છે. તો અહીં પીપની વાત કરેલી છે તો પીપ લઈ લઈએ, અને અહીં કિલોગ્રામ ઘઉં છે તો અહીં ઘઉંની વાત કરેલી છે તો ઘઉં લઈ લઈએ. હવે નળાકાર કેટલા છે? 5. તો 5 પીપ હોય તો ઘઉં કેટલા છે? 150. તો 150 કિલોગ્રામ છે. તો 13 નળાકાર હોય તો 13 નળાકાર હોય તો કેટલા સમાય? આ રીતે બોક્સ બનાવી દેવાનું. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો બનાવી દેવાનું. પીપ હોય એમાં પીપ લખવાના, ઘઉં હોય એમાં ઘઉં લખવાના. બોલો, આવડે કે ના આવડે? આવડે વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં ધારવાનું છે ને આપણે એક્સ લખી દઈએ. ઓકે, તો 5 ભાગ્યા 150 બરાબર 13 ભાગ્યા એક્સ. ઓકે, બસ આ જ કરવાનું. આ ભાગ્યા આ અને 13 ભાગ્યા એક્સ. હવે જોજો, એક્સ શોધવાનું છે તો એક્સના સૂત્રનો કરતા બનાવો. તો આ એક્સ અહીં જશે, આ 13 છે, 13 અને 150 ગુણાઈ જશે. 13 ગુણ્યા 150 ભાગ્યા 5 છે, અહીં ભગાઈ જશે. 5 તરી 15 અને આ મીંડું. 13 તરી 39, 390. શું શોધવાનું છે આપણે? ઘઉં, તો કિલોગ્રામ. અહીં એક્સ એટલે શું? તો ઘઉંની રકમ છે, તો 390 કિલોગ્રામ જવાબ આવી ગયો. લો, આ ઇઝી છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? આ કયા કહેવાય? સમપ્રમાણ છે, સમપ્રમાણમાં છે. કારણ કે 5 થી 13 થી, બરાબર. તો 150 કિલોગ્રામ હોય તો કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઇઝી છે, એટલે તમને આવડે એવું છે. ઓકે, 5 નળાકારમાં 150 કિલોગ્રામ ઘઉં હોય તો 13 નળાકારમાં કેટલું? 390 આવી ગયું છે. ચલો બીજો જોઈએ એટલે વધુ તમને ડિટેલમાં આવશે. અહીં લખી દઉં છું, જગ્યા છે એટલે આવી જશે. ચલો બીજો જોઈએ. હવે શું કહે છે? એક સરખો 11 બોક્સમાં 132 સાબુ સમાય છે, તો 19 બોક્સમાં કુલ કેટલા સાબુ સમાય? તો બોક્સ અને સાબુ, તો અહીં બોક્સ લખી દઈએ અને અહીં સાબુ લખી દઈએ. આવું જુઓ, 11 બોક્સ છે તો આ 11 બોક્સ છે, એમાં 132 સાબુ, તો 132 સાબુ. તો આવો 19 બોક્સ, તો 19 બોક્સમાં એક્સ બરાબર કેટલા? આ આપણું ખોનું બની ગયું. શું કરવાનું? સમપ્રમાણમાં છે તો 11 ભાગ્યા 132 બરાબર છે, ભાગ્યા 19 ભાગ્યા એક્સ. હવે શું કરવાનું? એક્સ છે અહીં જશે, 132 અહીં જશે, એટલે 19 તો હતા અને 132, અને 11 છે નીચે આવો. 19 ગુણ્યા 132 ભાગ્યા 11. હું તમને મોબાઈલમાં કરીને બતાવી દઉં છું એટલે ઝડપથી આપણું કામ પતી જાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે કરશો તો એકદમ ઇઝી છે. કેટલા છે? 19 ગુણ્યા 132 ભાગ્યા 11, 228 આવ્યા. તો અહીં જવાબ શું આવશે? 228 સાબુ. બોલો, ચોપડીમાં એક્સ લીધો છે અને વાય લીધો છે અને કોઈ મતલબ નથી. હું લખું એ રીતે લખીને તમારે ગણી લેવાનું છે. ચલો ત્રીજો જોજો. એક સરખા માપની 6 ટાંકીમાં કુલ 3600 લીટર પાણી સમાય, તો 15 ટાંકીમાં કુલ કેટલા લીટર પાણી સમાય? તો અહીં ટાંકી છે અને લીટર પાણી છે. ઓકે, તો કેટલું છે? 6 ટાંકી હોય તો 36,000 લીટર છે, ના સોરી 3600 લીટર છે. તો 15 ટાંકી હોય તો કેટલું? એટલે એક્સ બરાબર કેટલા? આ બોક્સ આપણું બની ગયું છે. આ બની ગયા પછી સમપ્રમાણમાં છે લખી દેવાનું. જવાબ 6માં 3600 છે, એટલે 15માં 3600 કરતાં વધારે જ આવશે. તો 6 ભાગ્યા 3600
બરાબર 15/x. તો 3615 ગુણાઈ જશે. 3600 ગુણ્યા 15. આ 6 નીચે ભગાઈ જશે અને આ x ઉપર જશે એટલે x. ઓકે. હવે જોઈએ તો x બરાબર છાયો છાયો છત્રીના 2 મીંડો, 15 છંગ 90 અને 2 મીંડો લીટર પાણી આવે. તો કેટલો આવ્યો જવાબ? 9000 લીટર પાણી. આવડે કે ના આવડે? આવડી જાય. ચલો ઓકે. ચોથો જોઈએ. એક સરખી 8 વોટર બેગની કુલ કિંમત 560 રૂપિયા. તો વોટર બેગ છે અને એની કિંમત છે 8 વોટર બેગની કિંમત કેટલી છે? 560 રૂપિયા. તો 5 વોટર બેગ ખરીદવી હોય 5, તો x બરાબર કેટલા? બોક્સ બનાવી દો. ઓકે. તો સમપ્રમાણમાં છે. તો 8/560 બરાબર 5/x. તો x શોધવાનું, તો x બરાબર 560 ઉપર જશે ગુણ્યા 5 અને 8 નીચે આવો. 8 × 56 મીંડું 7 × 5 = 350 રૂપિયા થયા. કેટલો જવાબ આવ્યો ચોથામાં? 350. ચલો પાંચમો લઈ લઈએ. પુસ્તક છાપતું એક મશીન 8 કલાકમાં 20,000 પુસ્તકો છાપી શકે છે. તો કલાક અને પુસ્તકો, તો 8 કલાક હોય તો કેટલા પુસ્તકો છે? 20,000 પુસ્તકો. જો આ મશીન 12 કલાક કામ કરે તો કેટલા પુસ્તકો છાપેલો? પતી ગયું. ઓકે. સમપ્રમાણમાં છે. તો ધેરફોર 8/20,000 બરાબર 12/x. તો x બરાબર 12 ગુણ્યા ઉપર જશે 20,000. 8 નીચે આવો. હવે છેદ ઉડાડો તો 4 તરી 12. આ ઉડાડો તો 4 દુ 8. 4 ગયા 4 ગયા 2 કેટલા આવશે? 10,000. 3 એટલે 30,000 આવશે. 30,000 પુસ્તકો આવો. તો પાંચમામાં કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 30,000. ચલો છઠ્ઠો જુઓ. એક ફિલિંગ મશીન 3 કલાકમાં 219 ડબ્બા તેલ ભરે છે. તો કલાક અને ડબ્બા. 3 કલાક હોય તો 219 ડબ્બા. જો મશીન 7 કલાક ચલાવવામાં આવે તો કેટલા ડબ્બા? બોક્સ બની ગયું છે આપણું. લખી દેવાનું. સમપ્રમાણમાં છે. તો 3/219 બરાબર 7/x. તો x બરાબર 7 ગુણ્યા 219/3. 3 એમાં ઉઠશે 3 × 21 3 તરી 9. તો 3 × 7 તરી 21 નો એકડો વધી 2 7 49 50 51. 511 ડબ્બા આવ્યા. ઓકે. ચલો આગળ જોઈએ. કાગળ લઈ લો. 6 દાખલા થયા. 7મો લઈ લઈએ. ઓકે. 12.5 મીટર કાપડમાંથી 5 શર્ટ બને છે. તો મીટર કાપડ છે અને શર્ટ છે. 12.5 મીટર હોય તો 5 શર્ટ બને છે. તો વિદ્યાર્થી મિત્રો હવે અવળું પૂછે છે. તો 20 શર્ટ બનાવવા કેટલું કાપડ જોશે? તો 20 શર્ટ બનાવવા હોય તો કાપડ એટલે x બરાબર કેટલા? ઓકે. જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે લખવું પડે. વિદ્યાર્થી મિત્રો આપણે જેમ ગણતા હતા એમ સમપ્રમાણમાં છે.
12.5 ભાગ્યા 5, 12.5 ભાગ્યા 5 અને x ભાગ્યા 20. ઓકે, તો આપણે એક્સના સૂત્રનું કરતાં બનાવો તો આ હોય ગુણાશે 12.5 ગુણ્યા 20 ભાગ્યા 5. હવે અહીં 125 કરી દઈએ, પોઈન્ટ કાઢીએ એટલે નીચે 10 વડે ભાગવાના. આ 20 એમના એમ, આ 5 એમના એમ. હવે શૂન્ય પોચે કરો તો પોચે પોદુ 10 એટલે 2 25 પંચો 25 દુ 50. શું આવ્યું? 50 મીટર. આટલું કાપડ જોઈએ. ઓકે, ચલો 7 પૂરા થયા. હું 8મું જોઈ લઈએ. 14 લીટર દૂધની કિંમત 728, તો લીટર અને રૂપિયા. 14 લીટર દૂધ હોય તો એની કિંમત કેટલી? 728. તો 17 લીટર દૂધ હોય તો કેટલી? કેટલું ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. તો સમપ્રમાણમાં છે, લખી દેવાનું. 14 ભાગ્યા 728 બરાબર 17 ભાગ્યા અહીં એક્સ આવશે. તો એક્સ બરાબર કેટલા આવશે? આ ઉપર ગુણાશે. તો 17 ગુણ્યા 728, આ 14 નીચે આવશે. તો કેટલો આવે છે જોઈ લઈએ. 17 ગુણ્યા 728 ભાગ્યા 14, 884 આવે. તો 884 રૂપિયા. ઓકે, 8 થયા. 9મું લખી દઈએ. 9 ડઝન કેળાની કિંમત 450, તો ડઝન અને રૂપિયા. 9 ડઝન કેળાની કિંમત 9 ડઝન 540 રૂપિયા. તો 50, જો અહીં ડઝન, જો બધું અવળું પૂછ્યું છે. 9 ડઝન કેળાની કિંમત 540 રૂપિયા, તો 50 કેળો, તો અહીં 50 કેળા છે ની કિંમત એક્સ બરાબર કેટલી? હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમને થોડો ફરક લાગશે. કેમ? અહીં કેળો આપ્યો છે અને ડઝન આપ્યા છે. હવે ડઝનમાં કેટલો કેળો આવે વિદ્યાર્થી મિત્રો? 12. તો 12 અહીં આપણે શું કરવા પડે? આના કેળો કરવો પડે. 12 9 108 લેવા પડે. ઓકે, નહીંતર જવાબ ભૂલ પડે. તો 108 ભાગ્યા 540 બરાબર 50 ભાગ્યા એક્સ. અહીં લખી દેવાનું, સમપ્રમાણમાં છે. ડઝન હોય તો ડઝન જ જોવું, નહીંતર ભૂલ પડે. તો એક્સ બરાબર 50 ગુણ્યા 540 ઉપર જશે, 108 નીચે આવશે. તો જોઈ લઈએ. 50 ગુણ્યા 540 ભાગ્યા 108, 250. તો કેટલા રૂપિયા જોવું? 250 રૂપિયા. ઓકે, ચલો 10મું લઈ લઈએ. 25 કિલોગ્રામ બાસમતી ચોખાની કિંમત 2625, તો કિલોગ્રામ અને રૂપિયા. 25 કિલોગ્રામ બાસમતી ચોખાની કિંમત 2625 રૂપિયા, તો 35 કિલોગ્રામની કેટલી? ઓકે, લખી દેવાનું, સમપ્રમાણમાં છે. ધેરફોર 25 ભાગ્યા 2625 35 ભાગ્યા એક્સ. તો એક્સ બરાબર 35 ગુણ્યા 2625 ભાગ્યા 25. તો 35 ગુણ્યા 2625 ભાગ્યા 25, 3675 રૂપિયા. આ બધું છેલ્લો દાખલો આપણે ગણી લઈએ એટલે આપણો સ્વાધ્યાય કેવું થઈ જાય? પૂરો થઈ જાય. 11. એક વહાણની પ્રતિકૃતિમાં તેવા કૂવા સ્તંભની ઊંચાઈ અહીં લખીએ, આ ગોટાળો ચડાવ એવી રકમ લખી છે. કૂવા સ્તંભની ઊંચાઈ 21 સેન્ટીમીટર અને વાસ્તવિક વહાણમાં તેની ઊંચાઈ 35 મીટર. તો વાસ્તવિક વહાણમાં ઊંચાઈ કેટલી છે?
35 મીટર. જો કુવા સ્તંભની ઊંચાઈ 27 સેન્ટીમીટર હોય તો આ 27 સેન્ટીમીટર હોય તો વાસ્તવિક વાળમાં તેની ઊંચાઈ x બરાબર કેટલા? આ ઘણી વખત તમને ગોટાળા ચડાવી દે આવી રકમ, પણ આપણે ચડવાનું નથી. અહીં લખી દઈએ સમપ્રમાણમાં છે. તો 21/35. તમારા મનમાં થાય સાહેબ અહીં સેન્ટીમીટર છે ને અહીં મીટર, આપણે એ નહીં જોવાનું, આ એકમ જોવાનું. સેન્ટીમીટર તો સેન્ટીમીટર, મીટર તો મીટર, બરાબર. એ બંને સરખા હોવા જોઈએ, આડા સરખા હોવા જોઈએ. 27/x. એક્સના સૂત્રણ કરતાં બનાવીએ એટલે 35 × 27/21. છેદ ઉડાડો. 3 × 21, 3 × 9 = 27, 7 × 5 = 35, 9 × 5 = 45 મીટર જવાબ આવો. અહીં વિદ્યાર્થી મિત્રો તમારા 11.2 પૂરો થયો.